નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ચૈત્રી દનૈયા વિશેની અગત્યની માહિતી આપવાની છે. પણ સૌપ્રથમ હું આપને જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે એક ખેડૂત સંવાદ નામના કાર્યક્રમનું આયોજન કરેલું છે. જે કાર્યક્રમની તારીખ છે 19 એપ્રિલ 2026 અને સમય છે સાંજે 5 વાગ્યાનો. કાર્યક્રમનું જે સ્થળ છે એ છે અતુલ એગ્રી લિમિટેડ, દાળમા દાદાની બાજુમાં, ગામ લીલાપુર, તાલુકો જસદણ અને જિલ્લો રાજકોટ. તો આ ખેડૂત સંવાદ કાર્યક્રમની અંદર દરેક ખેડૂત ભાઈઓ મોટી સંખ્યામાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. હવે ખાસ કરીને વાત કરવાની છે ચૈત્રી દનૈયાની. ચૈત્રી દનૈયા આમ જોવા જઈએ તો આપણે ચૈત્ર મહિનાની વદ પાંચમથી લઈને ચૈત્ર વદ 12 સુધી હોય છે ને એ વાત પણ આપણે દનૈયા ચાલુ થયા એ પહેલા કરી હતી, જેની અંદર આપણે જણાવ્યું હતું કે ચૈત્રી વદ પાંચમથી ચૈત્રી વદ 12 સુધી આ ચૈત્રી દનૈયા ગણવામાં આવે છે. અને એમાં પણ જે આપણે અંગ્રેજી તારીખ હોય તો એપ્રિલ મહિનાની 7 તારીખથી લઈ અને 14 એપ્રિલ એમ આ જે 8 દિવસના જે ચૈત્રી દનૈયા હતા એને ગણવાના હતા. એની અંદર પણ આપણે એ જણાવ્યું હતું કે ચૈત્રી દનૈયા નબળા ગયા તો એના સંકેત શું હોય, તો કે ચૈત્ર મહિનાના જે દનૈયા ચાલતા હોય એ દરમિયાન આપણે આકાશમાં વાદળછાયું વાતાવરણ ન થવું જોઈએ, એની સાથોસાથ કોઈ જગ્યાએ માવઠાના વરસાદ ન પડવા જોઈએ અને સાથે કોઈ વિસ્તારની અંદર ઝાકળ વર્ષા જોવા મળે તો પણ ચૈત્રી દનૈયું નબળું ગયું ગણાય. પવનની ઝડપ જો સામાન્ય કરતાં અતિ વધારે હોય તો પણ ચૈત્રી દનૈયાના નબળા સંકેત મળે છે. સાથે ટેમ્પરેચર છે એ પણ સારું હોવું જોઈએ. જો તાપમાન નીચું રહે તો પણ એ ચૈત્રી દનૈયા નબળા ગયા ગણાય. આ આપણે ચૈત્ર મહિનાના જે દનૈયા ચાલુ થયા એ પૂર્વે આપણે બધી જ માહિતી આપી હતી. હવે આપણે દનૈયા છે પૂર્ણ થઈ ગયા છે 14 એપ્રિલ એટલે કે પરમ દિવસે આ ચૈત્રી દનૈયા પૂર્ણ થયા છે. તો હવે આપણે વાત કરવાની છે કે દનૈયા કેવા રહ્યા. પહેલી વાત આપણે એ જણાવી દો કે જે પ્રથમ દનૈયું હતું 7 એપ્રિલના રોજ એ લગભગ 90% વિસ્તારની અંદર નબળું રહ્યું હતું. પછી બીજું દનૈયાથી આપણે સારા દનૈયા રહ્યા છે, એટલે કે નબળા નથી રહ્યા પણ મધ્યમ રહ્યા છે. વચ્ચે એકાદ દિવસ ઝાકળ પણ અમુક વિસ્તારમાં જોવા મળ્યો હતો. અમુક વિસ્તારમાં પવનની ઝડપ છે એ પણ નોર્મલ કરતાં થોડીક વધુ જોવા મળી હતી. પણ એકંદરે જે તાપમાન હોવું જોઈએ એ તાપમાન આપણે ચોક્કસથી જોવા મળ્યું છે. ચૈત્રી દનૈયા દરમિયાન એવરેજ તાપમાન છે 40 થી લઈને 42 ડિગ્રીની રેન્જમાં, અમુક વિસ્તારની અંદર 42 પ્લસ પણ તાપમાન નોંધાયું છે. એટલે તાપમાન જે હોવું જોઈએ એ આપણે ચોક્કસથી પોઝિટિવ હતું. પછી અમુક દિવસોની અંદર આપણે ઝાકળ જોવા મળ્યો અથવા તો અમુક વિસ્તારની અંદર પવનની ઝડપ જોવા મળી. એટલે આ તમામ જે આપણે આખું એનાલિસિસ કરવા જઈએ તો ચૈત્રી દનૈયા છે એ નબળા તો નથી પણ એની સામે સામે બહુ સારા પણ નથી. એટલું ચોક્કસથી કહી શકાય કે મધ્યમ પ્રકારના ચૈત્રી દનૈયા આ વર્ષે રહ્યા છે. એટલે આપણે આવનારું ચોમાસું છે એ નબળું નથી થવાનું એવા સંકેત ચોક્કસથી આપણે મળ્યા છે. જો કે દેશી વિજ્ઞાન પ્રમાણે જે આપણે આ બધી માહિતી હોય એ વાત અલગ છે. આપણે તો જે ટેકનોલોજીના માધ્યમથી જે માહિતી આપતા હોય એ તો આપતા જ રહીએ છીએ ને આપણે વખતો વખત અલનીનો, લાનીના, આયોડી વગેરે પેરામીટરોના આધારે પણ એક વાત એ પણ કરી ચૂક્યા છે કે આવનારું ચોમાસું એટલે કે વર્ષ 2026નું ચોમાસું છે એ નબળું નથી થવાનું. એટલે કોઈ ડર રાખવાની જરૂર નથી. હા, એક વાત અલગ છે કે રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે. બની શકે કે 2-5% વિસ્તારની અંદર કદાચ નબળું રહે, બાકી લગભગ 90% વિસ્તાર કે 95% વિસ્તારની અંદર ચોમાસું સારું જશે, મધ્યમ જશે એવી ચોક્કસથી અત્યારે આપણે ધારણા છે. જેમાં આધુનિક પેરામીટરના આધારે પણ આપણું એક અનુમાન છે અને સાથે સાથે જે દેશી વિજ્ઞાન, જે ખગોળ વિજ્ઞાન કહીએ છીએ, દેશી વર્તારો જે મિત્રો કાઢતા હોય છે એ દેશી વર્તારામાં પણ હોળીના પવન હોય અથવા તો જે કસ કાતરા છે વગેરે જે પેરામીટરો જોવામાં આવતા હોય છે એ તમામ જે સંકેતો છે એ પ્રમાણે પણ નબળા ચોમાસાના સંકેત હજુ સુધી મળ્યા નથી. વારંવાર આ વાત એટલા માટે કરવી પડે છે, ખાનગી એજન્સી સ્કાયમેટ અને જે આપણી સરકારી સંસ્થા હવામાન વિભાગ દ્વારા ઘણી જગ્યાએ નબળા ચોમાસાની પણ એક આગાહી આપી છે. જોકે આપણે એ પણ જણાવી દઉં કે એ બંને સંસ્થાઓની જે આગાહી છે એ માત્ર ગુજરાતની નથી, ઓલ ઓવર ભારત દેશની છે. એટલે ગુજરાતમાં આપણે નબળું થશે એવું એ આગાહી ઉપરથી પણ માની લેવાની જરૂર લાગતી નથી. એટલે ખાસ ગુજરાતની વાત છે ત્યાં સુધી દેશી વિજ્ઞાન પ્રમાણે પણ અત્યારે જે પણ હવામાન છે એ પોઝિટિવ જણાઈ રહ્યું છે. ખાસ કરીને વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો કદાચ આ વર્ષે અલનીનો સક્રિય થશે છતાં પણ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં રહેવાનો છે. જેથી કરીને 2026નું ચોમાસું છે એ આપણે ગુજરાત માટે સારું જ રહેવાનું છે, નબળું તો નથી રહેવાનું. જેવી રીતે કસ કાતરાના અનુમાન આવ્યા હતા એ પછી હોળીનો પવન હોય અથવા તો આ ચૈત્રી દનૈયા છે, એવી રીતે હમણાં થોડા દિવસમાં અખાત્રીજના પવન પણ સંકેત આપશે. અને અત્યાર સુધીમાં જોવા જઈએ તો જે પણ 70% જે અમુક જે દેશી વિજ્ઞાન પ્રમાણે જે અનુમાન આવતું હોય એમાં 70% કેસ તો એવા છે કે જેમાં
મધ્યમથી સારા ચોમાસાના સંકેત મળ્યા છે. અત્યાર સુધી વૈજ્ઞાનિક રીતે અથવા તો દેશી ઢબમાં બેમાંથી કોઈ પણ રીતે આપને નબળા ચોમાસાના કે દુષ્કાળના સંકેતો નથી મળ્યા. એટલે ગુજરાતના ખેડૂતે ડરવાની કે ગભરાવાની જરૂર નથી. ચોમાસું છે તે સમયસર આવે અને સારું ચોમાસું રહે એવા સંકેતો ચોક્કસથી મળ્યા છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. છતાં પણ આમાં કોઈ ફેરફાર હશે તો આપને આની માહિતી આપવામાં આવશે અને એપ્રિલ મહિનાની અંદર આપણો જે દર વર્ષે કાર્યક્રમ આવે છે એ કાર્યક્રમ પણ આપણે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર દરેક મંથ વાઇઝ આપને બતાવવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે અમારું ફેસબુક પેજ તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરજો. નમસ્કાર.